તાજેતરમાં હવામાનમાં ફેરફાર થવાથી ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહેલો છે અને આ તાપમાન વધવાથી માનવ શરીર ઉપર અને સ્વાસ્થ્ય ઉપર અસર થવાની સંભાવનાઓ રહેલી છે. લૂ લાગવાના કિસ્સા અને ગરમીનું સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે જેટલા શક્ય હોય અને ટાળી શક્યા હોય તેવા પગલાં ભરવા માટે નાગરિકોને વિનંતી છે. લૂ લાગવાના કિસ્સાઓ અટકાવવા માટે સીધા તડકામાં અને બપોરે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ તથા ઉપલબ્ધ પ્રવાહી અને પાણી સતત વધારેમાં વધારે પીવાની સલાહ આપવામાં આવે છે. લૂ લાગવાના કિસ્સાઓમાં નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે ORS ઉપલબ્ધ હોય છે, તે પણ સાથે લઈ અને તેનો ઉપયોગ કરી શકાય છે. બજારમાં મળતા વાસી અને બિનખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ તથા તાજા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે. આ માટે દરેક નાગરિકોને વિનંતી છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું અને બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેવી વ્યવસ્થાની તાલીમ કેવી રીતે? આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે અમારા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને PSCના કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિર સબ હેલ્થ સેન્ટરોના તમામ સ્ટાફને પ્રાઇમરી સારવાર આપવા માટે તાલીમબદ્ધ કરવામાં આવેલા છે તથા ઉપલબ્ધ સેવાઓ સમયસર મળી રહે તે માટે દરેકને સૂચના આપવામાં આવેલું છે. ORS કોર્નર બનાવવામાં આવે છે તથા હીટ સ્ટ્રોકના કિસ્સાઓમાં દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને PSC ખાતે પોતાના બેડ ઉપરાંત હીટ સ્ટ્રોક માટેના અલગથી બેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે નાગરિકો આવા કિસ્સાઓ લઈને આવે તાત્કાલિક સારવાર અને જરૂર પડે તે પ્રમાણે તમામ સેવાઓ પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવેલી છે.